ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે ગઈકાલે ચેપ્ટર 2 ની એક્સરસાઇઝ કમ્પ્લીટ કરી એટલે એમાં આપણે શરૂઆતના 1 2 3 એક્સરસાઇઝ બાકી જે ગ્રાફ રિલેટેડ છે બટ એની અંદર કેવું છે કે આપણે થોડી એમ કેલ્ક્યુલેશન કરવી બરાબર અને એ કેલ્ક્યુલેશન કર્યા પછી આપણે એનો ગ્રાફ થાય છે બરાબર. તો આપણે અત્યારે એ સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલો ક્વેશ્ચન આપણે જોઈશું સ્વાધ્યાયમાં 2.2 બરાબર. તમારી બધાની જોડે ટેક્સ્ટ બુક છે એ ટેક્સ્ટ બુક તમે ચેક કરો બરાબર. એમાં તમે ક્વેશ્ચન વાંચો. મેં અત્યારે ક્વેશ્ચન બોલું છું પણ શોર્ટ ફોર્મમાં બોલું છું. તમે જાતે વિડિયો પોઝ કરીને ક્વેશ્ચન વાંચી લો અને ફરી એનું સોલ્યુશન આપણે અત્યારે કરીએ છીએ બરાબર. ઓકે, તો ક્વેશ્ચનમાં કેવું છે કે મહિલા છે ને તે 9 વાગે પોતાના ઘરેથી તેની ઓફિસ જવા નીકળી. હવે ઓફિસ જે છે તે 2.5 કિલોમીટર દૂર છે અને આપણે એવું ધારવાનું છે કે ઘરેથી ઓફિસ એ સીધા રસ્તા પર છે. આપણે ચેપ્ટરનું નામ છે એક પારિમાણિક પદ્ધતિ બરાબર. તો તેની શરૂઆતની ઝડપ અત્યારે ઘરેથી જે ઓફિસ જવા માટે તે નીકળે છે ત્યારે તેની ઝડપ છે 5 કિલોમીટર પર અવર. પછી શું કરે છે તો તે જે લેડી છે તે 5 વાગ્યા સુધી પોતાની ઓફિસમાં રહે છે અને 5 વાગ્યે શું કરશે કે જો 5 નો સમય થશે બરાબર એટલે રિટર્નમાં તે એક રિક્ષામાં બેસીને પોતાના ઘરે આવે છે બરાબર. હવે થાય છે શું કે રિક્ષાની ઝડપ જે છે ને તે 25 કિલોમીટર પર અવર ની બરાબર. તો આને અનુરૂપ આપણે ગ્રાફ ડ્રો કરવાનો છે બરાબર. તો સૌથી પહેલા તમે સમજો હું નાની એક આકૃતિ ડ્રો કરતો બરાબર. અહીંયા ધારો કે છે હોમ અને અહીંયા છે ધારો કે ઓફિસ બરાબર. તો આ જે અંતર છે ને તે અંતર શું છે આપણા માટે તો 2.5 કિલોમીટર આટલો અંતર છે બરાબર. શરૂઆતમાં તે 9 વાગે આમ નીકળશે અને ફરી રિટર્ન બેક આવે તો 9 વાગે તે નીકળશે અને અહીંયા આગળ સાંજે કેટલા વાગે તો 5 PM એ ફરી ઘરે રિટર્ન થાય છે બરાબર. તો આપણે શું કરવું પડે કે સવારમાં એને કેટલો સમય લાગશે એ જોવાનું અને સાંજે કેટલો સમય લાગશે બંને વખતે ઝડપ અલગ અલગ છે ખાસ બરાબર. તો શરૂઆતમાં જ્યારે મહિલા હોમ ટુ ઓફિસ જાય ત્યારે લાગતો સમય એનો t1 છે. તો અંતર તો બેટા બધાને ખબર છે અંતર કેટલું છે તો 2.5 કિલોમીટર અને તેની ઝડપ કેટલી છે તો શરૂઆતમાં તેની ઝડપ છે એટલે કે સવારે 5 કિલોમીટર પર અવર. કિલોમીટર કેન્સલ થઈ જાય અને અવર જે છે એ છેદમાં ઉપર જાય 2.5 ભાગ્યા 5 એટલે કેટલો સમય થાય બેટા તો 0.5 કલાક. 0.5 કલાક એનો મતલબ કેટલા મિનિટ થશે બેટા 30 મિનિટ બરાબર. ઓકે, આ આપણે શરૂઆતનો સમય. આના પર એવું ખબર પડે 9 વાગે મહિલા નીકળશે ને તો 9:30 તે પોતાની ઓફિસે પહોંચી જશે. હવે તે 5 વાગ્યા સુધી ત્યાં ને ત્યાં જ રહેશે તો તે સમય દરમિયાન તેના સ્થાનમાં કોઈ ફેરફાર ન થાય બરાબર. હવે જ્યારે મહિલા ઓફિસ ટુ હોમ જાય ત્યારે લાગતો સમય ત્યારે લાગતો સમય તો t2 અને t2 બરાબર કેટલા થઈ જાય તો 2.5 કિલોમીટર અંતર એટલું છે બેટા ઘરેથી ઓફિસ અને ઓફિસ થી ઘર. પણ હવે ઝડપ કેટલી છે તો 25 કિલોમીટર પર અવર. કેટલું છે બેટા 25 કિલોમીટર પર અવર ઉપર જાય બરાબર. 2.5 ભાગ્યા 25 એટલે થઈ જાય 1/10 અવર. 1/10 અવર નો મિનિટ કેટલી મિનિટ થશે બેટા 6 મિનિટ. તો એવું કહેવાય કે 5 વાગે તે નીકળશે ને તો 5:06 PM એ પોતાના ઘરે પહોંચશે. આના ઉપરથી આપણે તેનો ગ્રાફ બનાવવાનો બરાબર. આપણે સૂત્ર કરવાનું છે એનો ગ્રાફ બનાવવાનો. અહીંયા આગળ આપણે x લઈએ અને એ સમય છે આપણે કિલોમીટર અને અહીંયા આગળનો જે સમય છે બરાબર એ આપણા કલાકોમાં છે એટલે ધારો બરાબર. પણ 1 કલાક આપણે લખતા નથી કેમ કે ઘડિયાળ પ્રમાણે છે 9 પછી 10 પછી 11 પછી 12 પછી 1 વાગશે 13 ની વાત એનું ખાસ ધ્યાન બરાબર. એ પ્રમાણે ગ્રાફ અહીંયા આગળ અંતર છે આ થયું આપણા માટે 2.5 કિલોમીટર. એટલે બેટા 2.5 કિલોમીટર બરાબર. હવે એક્ઝેક્ટ 9 વાગે પછી કેટલા વાગશે તો 10 પછી 11 12 પછી 1 થશે પછી 2 3 4 5 અને 6
એની પહેલા તો ઘરે પહોંચી જશે એટલે 6 થી આગળ જવાની જરૂર નથી. હવે એક્ઝેક્ટ 9:30 વાગે આજે રેડી છે ને તે ઓફિસ પહોંચી એક્ઝેક્ટ પહેલા વાગે પહોંચી જાય તો 9:30 તમે સમય વિચારો આ 2.5 કિલોમીટરનું અંતર થયું 9 વાગે નીકળશે અને 30 મિનિટ એટલે કે 9:30 વાગે તો પોતાની ઓફિસે પહોંચી જાય તો તમે અહીંયા આગળ એના રિલેટેડ એક્ઝેક્ટ 9:30 બેની નિયર બાય વચ્ચે બરાબર છે પછી તે ત્યાં રહેશે અને શું થાય તો હવે આપણે એનો જો ગ્રાફ ડ્રો કરીએ બરાબર તો એ થાય શું આ ગ્રાફ આવશે તમારે આ ગ્રાફ સ્કેલ લઈને કરવાનું છે પરફેક્ટ સ્ટ્રેટ એની ઝડપ ફિક્સ છે બદલાતી નથી હવે તે શું કરશે તો ઓફિસે રહેશે એક્ઝેક્ટ 5 વાગ્યા સુધી 5 વાગ્યા સુધી ત્યાં રહેશે એનામાં કોઈ જ ચેન્જ આવશે નહીં એક 5 આવશે બરાબર હવે શું થાય એક્ઝેક્ટ 5 આવ્યા એક્ઝેક્ટ 5 બરાબર હવે શું થાય છે કે હવે 6 મિનિટમાં તે પોતાનું ઘરે પહોંચે 6 મિનિટ તો આ 5 અને 6 એટલે વચ્ચે 60 મિનિટ તે બેઠા કલાક લાગે તો 60 મિનિટ હોય તો 60 મિનિટમાંથી 6 મિનિટ 10મો ભાગ એટલે એક્ઝેક્ટ 5 ની સેમ બાજુમાં તેનો ગ્રાફ આયા ડાયરેક્ટ આવશે લગભગ ઊભી લાઈન આવશે ને એવો ગ્રાફ થશે પણ માઇનર એવો ડિફરન્સ આવશે આ બાજુનો જે ટોપ પોઈન્ટ છે ને એ 5 ઉપર છે અને એ લાઈનનો બોટમ પોઈન્ટ જે છે એ ક્યાં છે તો 5 0 6 અટકી જશે કેમ આવું બન્યું જો સમજો અહીંયા આગળ મેં તમને સમય બી લખી દઉં છું અલગ અલગ થી લખું તમને ખબર પડે આ જે સમય થયો એ કેટલો થશે 9 બરાબર અને અહીંયા આગળનો જે સમય છે એ કેટલો થશે તો 5:06 ખાલી 6 મિનિટ બરાબર તમે ઝડપ જો સવારમાં ઝડપ 5 ની છે અને પછીની ઝડપ 25 ની છે જેટલી વધારે ઝડપ હોય તો આપણને ખબર છે કે એસિડિટી ના ગ્રાફમાં ઢાળનું મૂલ્ય ઝડપ આપે ઢાળનું મૂલ્ય શું આપે બેટા ઝડપ આપે તો અહીંયા આના કરતા ઢાળ વધારે થયું લગભગ ઊભી લાઈન નથી જેમ ઊભી લાઈન તરફ ગ્રાફ જાય ને તેનો ઢાળ વધતો જાય બરાબર બેટા ઓકે ચાલો આ ગ્રાફમાં જો એકદમ ઈઝી વસ્તુ છે બેટા આના કરતા બે હાર્ડ ક્વેશ્ચન આપણે સોલ્વ કરી રહ્યા છતાં ખબર ના પડી હોય તો એક વખત પૂછી લેવો તો વિડિયો ફરીથી રિવિઝન કરો એના પછીનો બીજો ક્વેશ્ચન છે આપણા માટે સ્વાધ્યાય 2 આખો ક્વેશ્ચન એક વખત વિડિયો પોસ્ટ કરીને વાંચી લો બેટા બરાબર હું તમને સમજાવું શું છે એક દારૂડિયો છે આમ તો હવે ઉદાહરણ ના આપું એટલે શું પણ આવું ઉદાહરણ આપે તો આપણે એનું શું છે બરાબર તો એક દારૂડિયો શું કરે છે કે પોતાની જગ્યા પરથી 13 મીટર કોઈ એક દૂર ખાડો આવે છે એ શું કરે છે કે ચાલતા નથી નીચે 5 સ્ટેપ આગળ લે છે ફરી 3 સ્ટેપ પાછળ ફરી 5 સ્ટેપ આગળ ફરી 3 સ્ટેપ શું થાય ધારો કે આજે બે દારૂડિયો આ જગ્યા બરાબર ત્યાંથી હાઈ સુધી જાય અને આટલો અંતર એટલે કેટલો અંતર છે 13 મીટર ત્યાં કોઈ ખાડો જમા પડી જશે તો આપણે ક્વેશ્ચન કરવું છે કે કેટલા સમય પછી પડશે એવું ક્વેશ્ચન અને આપણે એનો ગ્રાફ બનાવવાનો તો આયા શું થાય કે 5 મીટર આગળ આવે અને 3 મીટર પાછળ જાય 5 મીટર આગળ આવે અને 3 મીટર પાછળ ફરી અહીંથી ચાલુ કરે 5 મીટર આગળ અને 3 મીટર પાછળ ફરી અહીંથી ચાલુ કરે 5 મીટર આગળ 3 મીટર પાછળ આમ કરતા કરતા શું થવું જોઈએ કે આયા પડી જવું શું થવું છે તે ત્યાં અંદર પડી એના માટેનો સમય કેટલો અને આપણે એનો ગ્રાફ ડ્રો કરવાનો હવે આમાં કશું મેથેમેટિક્સ ગણવાનું થતું નથી બેટા આમાં આપણે ડાયરેક્ટ ગ્રાફ ડ્રો કરશું બરાબર સ્થાન મેળવ્યું તો ટોટલ 13 મીટર તો જો આ એક ગ્રાફ ડ્રો કરો તો આખો ગ્રાફ આપણે ડ્રો નથી કરતા એનામાં સમજાવવું કે કઈ રીતના ડ્રો થાય બરાબર શરૂઆતમાં જે પોઈન્ટ મોસ્ટ આઈડિયલ વસ્તુ એટલું સમજાઈ જાય તો તમને પછી બાકીનું બધું ખબર બરાબર એ જે સમય 0 ને ટોટલ 13 મીટરનું અંતર છે એને આપણે મીટરમાં થાય છે અહીંયા 2 4 6 8 10 12 અને પછી આ કેટલા થઈ જશે 13 થઈ જશે બરાબર તો સમય વધતો જ જાવ 5 મીટર આગળ ચાલે તો એવું કહીએ દરેક ડગલા માટે 1 સેકન્ડની જરૂર તો 5 ડગલા માટે કેટલા સેકન્ડની જરૂર 5 સેકન્ડ પછી હું 3 ડગલા પાછળ
તો એમાં 3 સેકન્ડ જોઈએ, સમય પાછો ના આવે, સમય હંમેશા વધે, બરાબર? એટલે 5 ડગલા આગળ વધશું તો એ સમય વધશે, પાછા 3 ડગલા પાછળ આવે તો ફરી સમય વધે, ફરી 5 ડગલા આગળ સમય વધે, ફરી 3 ડગલા પાછળ ફરી સમય વધે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. તો આપણે એવું કહી શકીએ કે આ જીરો છે. અહીંથી સમય ચાલુ 5 સેકન્ડના ગાળા 5, પછી આગળ 10, આ 15, એકલા થશે 20, પછી આ થશે 25, આ થશે 30, આ થશે 35, આ થશે 40, આ થશે 45. ધારો કે એટલા સુધીમાં થઈ જાય, ના થાય તો પછી આપણે ગ્રાફ કન્ટિન્યુ કરીશું. હવે શું થાય છે કે તે પોતાની જગ્યા પરથી આગળ વધે છે અને 5 ડગલા આગળ વધે છે. આ જે અંતર 5 આ એક એક આવશે. તો હવે હું થોડું યલો કલરથી કરું છું, તમને અલગ કલર દેખાય અને ખબર પડે કે શું છે. આ થઈ 5 અને સમય કેટલો? 5 સેકન્ડ માટે 5 સેકન્ડનો સમય, બરાબર? તો આવી રીતના પોઈન્ટ્સને તમે જોઈ લો. આ તમારે એકદમ આછી પેન્સિલથી કરવાનું છે. ખાસ ધ્યાન રાખજો, મેઇન ગ્રાફ આગળ આવશે. 5 ડગલા આગળ થઈ, હવે શું થાય? 3 ડગલા પાછળ કરે તો શું થાય? 5 - 3 -3 તો 2 પહોંચી જશે, થાય છે. પણ એનો સમય તો જો વધશે તો અહીં આગળ શું થઈ જાય? બીજી 3 સેકન્ડ. કેમ? દરેક ડગલા માટે કેટલી સેકન્ડ જોઈએ બેટા? 1 સેકન્ડ જોઈએ. 3 ડગલા માટે કેટલી સેકન્ડ? 3. હવે આ કેટલા થશે? 8. હવે શું થાય છે કે હવે તે 5 ડગલા આગળ વધે છે. 8 અને 5 કેટલા સેકન્ડ થશે? અહીંયા 1 સેકન્ડ. પણ હવે 2 અને 5 તો કેટલા અંતર થશે બેટા? 7 મીટરનું અંતર થાય. તો હવે તમારે આ બે પોઈન્ટને જોઈન કરવાનું. ફરી 3 ડગલા કેવું પાછળ? 7 - 3 કેટલા થઈ જાય? 4 થઈ જાય, બરાબર? અને 13 અને 3 કેટલા? 16 થઈ જાય. આવી રીતે, બરાબર? તો એકદમ માઇનોર ચેન્જ આવે. બેટા જોતા જજો, ગ્રાફ છે ને થોડો પેલું છે, તકલીફ થશે એવો, બટ ઈઝી છે એકદમ, કશું છે નહીં. દરેક વખતે સેમ પેટર્ન છે. 5 ડગલા આગળ, 3 ડગલા પાછળ, ફરી 5 ડગલા આગળ, 3 ડગલા પાછળ. તો આપણે ગ્રાફ આઈથી ચાલુ થઈ ગયું. શરૂઆતમાં 5 ડગલા, પછી શું થાય? 3 ડગલા પાછળ, ફરી શું થાય? 5 ડગલા આગળ, બરાબર? 5 ડગલા આગળ, ફરી 3 ડગલા પાછળ, ફરી શું થશે? ફરી 5 ડગલા આગળ, ફરી 3 ડગલા પાછળ, ફરી 5 ડગલા આગળ, ફરી 3 ડગલા પાછળ. અને આમ પેટર્ન ચાલુ રહે. તમારે ગણવાનું આમ ડાયરેક્ટ નામ કહી દેશું, બરાબર? ત્યાં તો હું તમને સમજાવું છું. એનો ઓવરઓલ ગ્રાફ આપી દઉં છું. જો કદાચ તમને વિડિયો દેખાતો ઝૂમ કરજો વિડિયોમાં, હવે કદાચ તમને સમજો, બરાબર? શું થાય છે? જો કદાચ હવે તમને ના દેખાય ને તો આનો ફોટો તમને અલગથી ગ્રુપની અંદર મોકલું છું. એ ગ્રુપમાં તમારે આ વિડિયો જોવાનો છે. વિડિયો જોઈ લે પછી તમને આ ફોટો મોકલું, બરાબર? અને જો છતાં એવું લાગે કે કદાચ ભૂલી ગયો, બરાબર, તો કોઈથી મને મેસેજ કરો, ફરી ગ્રુપમાં આનો ફોટો મોકલી દઉં. થાય છે શું? 5 સેકન્ડમાં આગળ જાય, 3 સેકન્ડમાં પાછળ આવે, ફરી 5 સેકન્ડમાં આગળ, 3 સેકન્ડમાં પાછળ, ફરી 5 સેકન્ડમાં આગળ, ફરી 3 સેકન્ડમાં પાછળ. આ પ્રોસેસ ચાલુ રહે. આમ કરતા કરતા શું કરવાનું છે કે દરેક વખતે 13 મીટર સુધી પહોંચે ત્યાં સુધી જોવાનું. જેવો દારૂડિયો 13 મીટરે પહોંચી જશે તો ત્યાં આગળ આપણો ખાડો છે એમાં જતો રહેશે. એમાં જતો રહે એટલે આપણો ક્વેશ્ચન પૂરો થઈ ગયો. પછી ખાડાની અંદર એ શું કરે એ આપણો એકચ્યુઅલી પ્રશ્ન છે, બરાબર? એટલે આનો કંઈક જવાબ આવે છે 37 સેકન્ડ. ટોટલ કેટલી સેકન્ડ ની જરૂર પડે બેટા? 37 સેકન્ડની જરૂર પડે. અને 37 સેકન્ડ પછી દારૂડિયો શું થાય છે? ખાડાની અંદર પડી જાય છે, બરાબર? હવે શું થાય બેટા કે સ્વાધ્યાયનો પહેલો ક્વેશ્ચન જે છે એકદમ નાનો, બરાબર? અને એ ક્વેશ્ચનમાં તમારે ખાસ ખાલી માહિતી હું તમને ફટાફટ સમજાવી દઉં. હું અહીંયા જોઉં છું, તમે ટેક્સ્ટબુકની અંદર શું કન્ડિશન છે. પહેલો ક્વેશ્ચન, નીચે આપેલા ગતિના ઉદાહરણો પૈકી કયા ઉદાહરણો તંત્રને આશરે બિંદુવત પદાર્થ ગણી શકાય? કેમ બિંદુવત? આપણે ઘણી વખત ચેપ્ટર સમજીએ, બરાબર? વાહનને આપણે કોણ કહીએ, પદાર્થને કોણ કહીએ, કણને પદાર્થ કહીએ. આવું કેમ? તો કોઈ પણ વસ્તુની જ્યારે એક બિંદુ પર બળ લગાવવાના આગળ આખે આખું ગતિ કરે તેને કોણ કહેવાય?
બસને ધક્કો મારો, બરાબર? બસને ધક્કો મારો તો ખાલી ટાયર જ આગળ જાય એવું ના, આખી બસ આગળ જાય તો બસને કોણ કહેવાય? તો બસને શું કહેવાય? કોણ કહેવાય? પણ આપણા બધા જોડે રૂમાલ હોય, રૂમાલના એક છેડાને પકડીને તમે ધક્કો મારો તો બાકીના છેડા તો શું હશે? તે પોતાની જગ્યા પર સ્થિર હશે. તમે નાનો એવો ધક્કો મારો એટલે કોણ ના કહેવાય. એટલે પાણી હોય, પાણીને એક અણુને ધક્કો મારો તો આગળ ના જાય. પણ આપણા ઘરે કોઈ લાકડાની વસ્તુ છે, લાકડાને તમે ધક્કો મારો છો તો આખું લાકડું આગળ જશે, બરાબર? તો જ્યારે આવું થાય ને તેને કોણ કહેવાય, બરાબર? તો સૌથી પહેલું છે બે સ્ટેશન વચ્ચે વગર ઝડપે ગતિ કરતી ટ્રેન. વગર ઝડપે ગતિ કરતી ટ્રેન. બે સ્ટેશન વિચારો તો ધારો કે અમદાવાદ અને વડોદરા છે. ટ્રેન બહુ મોટી વસ્તુ છે, નો ડાઉટ, બરાબર? અને આપણે એવું ધારી લઈએ છીએ કે તેની ઝડપ અચળ આપણે કોઈ વગર ઝડપે, બરાબર? એટલે બેટા બ્રેક લગાવતા નથી ને અચાનક એક્સિલરેશન આપતા નથી, એવી કન્ડિશન. હવે તમે વિચાર, ધારો કે ટ્રેન છે ને 500 મીટર લાંબી છે, 700 મીટર, 1 કિલોમીટર લાંબી છે, બરાબર? પણ અમદાવાદ અને બરોડા વચ્ચેનું અંતર કેટલું બેટા? 100 કિલોમીટર. એ 100 કિલોમીટરની સાપેક્ષે 1 કિલોમીટર એટલે એકદમ નાનું અંતર છે, એને બિંદુ ગણાય. તો એ શું આવશે? બિંદુગત પદાર્થ. પછી આ બીજું, સરળતાથી કોઈ વર્તુળ માર્ગ પર સાયકલ ચલાવતી વ્યક્તિના માથા પર બેઠેલ કોઈ વાંદરો. હવે સૌથી પહેલા તો વર્તુળ માર્ગે ચાલે છે, કેવું ચાલે છે? વર્તુળ માર્ગ એટલે સાયકલ ગાય જેને ત્યાં આમ કરે ને એના માટે એને ખાસો એવું મોટું વર્તુળ લેવું પડે. તો આટલું મોટું વર્તુળ ને એમાં કોઈ આગળ સાયકલ ચલાવતો હોય, એ માણસના માથા પર કોઈ વાંદરો બેઠો હોય તો આટલા ક્ષેત્રફળની સાપેક્ષે એકદમ નાની વસ્તુ. આટલા ક્ષેત્રફળની સાપેક્ષે શું થાય? એકદમ નાની વસ્તુ છે. વાંદરાને બિંદુવત પદાર્થ તરીકે સમજાય, બરાબર? એટલે આમાં તો તમારે ખાલી જવાબ જ લખવાનો છે, હા પછી ના ના, બરાબર? પહેલા બે આ પછી બે ના. ત્રીજું, જમીન પર અથડાઈને તીવ્ર વળાંક લે તો સ્પિન થતો ક્રિકેટનો દડો. ક્વેશ્ચન લખે એના પર ખબર પડે કે આ છે ક્રિકેટનું મેદાન, ના અહીંયા છે બોલ. આ મેદાનની સાપેક્ષે આ જે બોલ છે તે એકદમ સૂક્ષ્મ થઈ ગયો, બરાબર? એટલે તમે બોલ ના દેખાય, થોડું મોટું કરજો, ચાલો. તો આ જે દડો છે તો મેદાનની સાપેક્ષમાં કેવો થઈ જાય? એકદમ સૂક્ષ્મ. પણ એ સાચો જવાબ નથી. એનું રીઝન, ક્રિકેટનો બોલ જે હોય ને એને એકદમ નાનો એવો ભાગ જમીન સાથે અથડાય અને એને લીધે શું થાય? ટર્ન થાય, તો સ્પિન થાય, બરાબર? જ્યારે આખા મેદાન સાથે ક્રિકેટનો બોલ અથડાય તો બોલની સાપેક્ષમાં બોલનો નાનો એવો ભાગ જ્યારે જમીન સાથે અથડાય ને તો બોલ મોટી વસ્તુ કહેવાય. મોટી વસ્તુ થઈ ગઈ ને તેને બિંદુવત પદાર્થ ના કહેવાય, એટલે સી સાચો જવાબ આવે, બરાબર? પછી ચોથું છે ટેબલની કિનારે પરથી ખસીને પડતો બીકર. ટેબલની કિનારે પરથી ખસીને પડતો બીકર, બરાબર? તો એની અંદર શું થાય? ધારો કે આટલું ટેબલ છે, અહીંયા એક બીકર પડ્યું, આ બીકર અહીંથી આમ પડે ને આટલી હાઈટમાં તમે બીકરની જે હાઈટ હોય ને એને અવગણી ના શકો. બહુ મોટું ટેબલ ના, ટેબલ નાની વસ્તુ તમને ખબર, બરાબર? અને નાના એવા ટેબલથી જો કોઈ વસ્તુ ગ્લાસની પડે છે, ધારો કે કાચ અથવા ગ્લાસ પડે છે, બરાબર? એ કઈ સૂક્ષ્મ નહીં હોય, થોડોક મોટો હશે, તમે એને અવગણી ના શકો. કે ટેબલ કહ્યું, જો બિલ્ડિંગ ઉપરથી કોઈ ગ્લાસ નીચે પડતો હોય ને તો એ ગ્લાસને બિંદુવત કહેવાય, બરાબર? પણ ટેબલ ઉપરથી જો કોઈ વસ્તુ નીચે પડે છે ને તો એને બિંદુવત કહેવાય, બરાબર? આ ખાલી વાંચવાની વસ્તુ છે. શું જવાબ આવશે? પહેલાનો જવાબ A, બીજાનો જવાબ આ, પહેલાનો જવાબ આ, બીજાનો જવાબ આ, ત્રીજાનો જવાબ ના અને ચોથાનો જવાબ શું આવશે? બરાબર? ફરીથી જોજો, હવે આપણો મેઇન ટોપિક ચાલુ થાય, સાપેક્ષ વેગ. ઓકે, હવે આપણે શું જોઈએ છીએ? સાપેક્ષ વેગ. તો તમને એવું થાય કે આપણે ટેક્સ્ટબુક તો નથી, યસ, આપણે ટેક્સ્ટબુક નો નહીં, આપણે જે સ્પેશિયલ ટોપિક, જે ની સ્પેશિયલ ટોપિક ટેક્સ્ટબુકમાં નથી. 7 વર્ષ પહેલાની ટેક્સ્ટબુકમાં હતો, એની કાઢી નાખી, એના પછી હજુ બી તમે વિચારો કે 2017 પહેલાની ટેક્સ્ટબુકમાં અત્યારે 24 ચાલે, 8-9 વર્ષ થઈ ગયા, બરાબર? છતાં બી આ ટોપિક હજુ બી જીનીટમાં અવેલેબલ છે. એનો મતલબ કેટલો આઈએમપી ટોપિક છે, બરાબર? અને જીનીટના ક્વેશ્ચન્સ મેક્સિમમ પૂછાય છે, બરાબર? અને આ ચેપ્ટર જ્યારે બી સિલેક્ટ કરવામાં આવે ને કોઈ નીટના ફેકલ્ટી દ્વારા અથવા કોઈ જીનીટના ફેકલ્ટી દ્વારા એકદમ મસ્ત ક્વેશ્ચન આની અંદર બની શકે અને કન્ફ્યુઝન એવું યાદ રાખો, બરાબર? આવું કેમ બોલું છું તમને ડરાવતું? વધારે ફોકસ હવે કરવું પડશે.
કે આ ચેપ્ટરમાં આપણે જેટલું ભણીએ ને એનાથી આગળના લેવલનું હવે આવે છે ખ્યાલ આવે બેટા ઓકે ચાલો હવે સાપેક્ષ વેગમાં શું હોય બેટા સૂત્ર લઈ તો એક થાય છે શું એ સાપેક્ષ વેગ માટે છે ને આપણે અમુક થિયરી ભણીએ છીએ જે આપણા સિલેબસમાં નથી એટલે થિયરી કે જે ડબલ માં કે ના પૂછાય અને થિયરી રીટમાં પણ ના પૂછાય તમારાના ફોર્મ્યુલાસ ખાલી સમજવાના એના રિલેટેડ થોડા ક્વેશ્ચન આપણે આજે કરીશું અને રિમેનિંગ ક્વેશ્ચન આપણે આજે કરીશું બરાબર તો અને બીજી વસ્તુ તમને લોકોને પીડીએફ મળી જ છે એ પીડીએફ માંથી સાપેક્ષ વેગના ક્વેશ્ચન્સ આપણે કરીશું કે આપણે પીવાયક્યુ થઈ જાય એટલે તમને એનો વધારે આઈડિયા આવે પ્લસ એનું સોલ્યુશન થાય અને આના સિવાયનું વર્કશીટ મળશે ને વર્કશીટમાં તમને અલગથી બીજા ક્વેશ્ચન મળી જશે બરાબર તો આવતીકાલે આપણે એ જોઈશું પણ અત્યારે આપણે સાપેક્ષ વેગ થાય શું બરાબર તો વિચારો કે આ તો એક રોડ છે અને અહીં આગળ આપણી એક કાર છે અને આપણે કારમાં આપણી ઝડપ ધારો કે જે 10 કિલોમીટરની ઝડપ છે આમ તો આટલી સ્લો ના હોય ચલો ને આપણે એવું રાખી દઈએ આપણી ઝડપ આપણે લઈએ 50 કિલોમીટર કેટલી ઝડપ લઈએ બેટા આપણે 50 કિલોમીટર પર અવર હવે શું થાય પાછળથી એક કાર આવે ફૂલ સ્પીડ અને તેની ઝડપ કેટલી છે તો 70 કિલોમીટર પર બરાબર અને એ શું કરશે આપણી ઓવરટેક કરીને આપણે નીકળી કેમ આપણી ઝડપ કેટલી બેટા 50 એની ઝડપ કેટલી 70 તો તમે વિચારો કે જ્યારે આ કાર તમારી બાજુમાં પહોંચે ને તો તમને અહીંયા આગળ જેટલા માણસો બેઠા ને બધાના ફેસ પરફેક્ટ દેખાય બધાના ફેસ શું થાય પરફેક્ટ દેખાય બરાબર તો તમને એવું થાય સાહેબ આ કારની અંદર જે માણસો બેઠા એ બધાની સ્પીડ તો કેટલી હશે કારની ઝડપ હોય એટલી તો કારની ઝડપ 70 હવે 70 કિલોમીટર પર અવરની ઝડપે જતા વ્હીકલમાં કોઈ માણસ બેઠું હોય એનો ફેસ આપણને પરફેક્ટ ફ્રેમમાં દેખાય આ વિચારમાં લાગ્યું છે તમને દેખાય છે બરાબર તો એના પાછળનું કારણ એ છે કે જ્યારે આ કાર ઓવરટેક કરે ને એની 70 છે તમારી કેટલી 50 છે તમારી સાપેક્ષે એની ઝડપ કેટલી થઈ છે તો 12 કિલોમીટર કેમ વાત કરી ઓવરટેક કરી કે ઓવરટેક કરી એનો મતલબ આની ઝડપ વધારે તમે પાછળ છો પણ તમે ઊભા નથી તમારી બી ઝડપ તો છે તમારી ઝડપ હોય અને બીજો એની ઓવરટેક કરે ને એનો મતલબ મોટું માઇનસ ના કરો શું કરવાનું બેટા મોટું માઇનસ ના તો 70 માઇનસ 50 તો શું થાય કારની ઝડપ કેટલી તમારી ઝડપ કેટલી 50 તો 70 માઇનસ 50 કરો કેટલી થઈ ગઈ ઝડપ 20 આ જે 20 કિલોમીટર પર અવરની ઝડપ છે એને શું કહેવાય તમારી સાપેક્ષે બીજી કારની ઝડપ ફરીથી લખું છું એને શું કહેવાય બેટા તમારી સાપેક્ષે બીજી કારની ઝડપ આ જોવાનું છે બરાબર હવે આપણે એ ઝડપ આપીશું તમે હજુ આગળ જાઓ તમારી ઝડપ એટલી છે બેટા 50 કિલોમીટર પર બરાબર હવે આ જે છે ને એ તો જતી એનો કોઈ ઇશ્યુ નથી હવે શું થશે સામેની કોઈ એક કાર સપોઝ આ બસ અને એની ઝડપ કેટલી છે એવી 70 કિલોમીટર પર પણ હવે જો આ દિશા ઉલટી છે આ દિશા કેવી થઈ ઉલટી તો જ્યારે બંને કારે સામસામે આવે ધારો કે આ કાર છે ને આગળ આ મૂકી અથવા તો આપણે થોડા આમ આવ્યા ને આ કાર થોડી આમ તો બંને નજીક આવ્યા કે તો હવે આગળની કન્ડિશન શું થશે બરાબર આ તમારી અને આ છે એની તો બંને અહીંયા આગળ છે ને તમને કેમ પ્રેશર થઈ કેમ આ સામે જે જાય છે એની ઝડપ 70 છે બરાબર અને આની ઝડપ કેટલી 50 પણ તમે જોજો તમને બેમાંથી એક કારમાં જે માણસો બેઠા એને તમારો ફેસ ના દેખાય તમે જે બેઠા છો તમારી કારમાં એમાં સામેની કારની અંદર જે માણસો બેઠા છે એનો ફેસ અને લાઈવ એક્ઝામ્પલ કેવું બન્યું જ્યારે ટ્રેનમાં બેઠા હોય અને સામેથી બીજી કોઈ ટ્રેન પાસ થાય ને તો ટ્રેનમાં કશું જ ખબર ના પડે હા એની ખબર પડે માલગાડી છે કે પેસેન્જર છે તમે એ ટ્રેનની અંદર બેઠેલા માણસો ખબર પડે માણસો બેઠા બરાબર કોઈનો ફેસ દેખાશે બીજી વસ્તુ તમે કશું વાંચી નહીં શકો
કે એ ટ્રેન છે એનો નંબર શું છે, કઈ ટ્રેન છે, તમને કશું ખબર નહીં. એના પાછળનું કારણ શું? આજે વિરુદ્ધ દિશા થાય ને, બરાબર, શું થાય? વિરુદ્ધ દિશા. તો બંને ઝડપનો સરવાળો બાકી શું થાય બેટા? સરવાળો. 70 અને 50 કેટલા થઈ ગયા? 120 કિલોમીટર પર. તો તમે એવું વિચારો કે તમારી સાપેક્ષે સામેવાળા માણસની ઝડપ કેટલી? 100 છે 70. તમને કેટલી દેખાય? 120. તમને કેટલી ઝડપ દેખાય બેટા? 120 કિલોમીટર પર અવરની ઝડપ દેખાય. બરાબર. હવે આટલી ઝડપે જ્યારે કોઈ વ્હીકલ પાસ થતું હોય ને તેની અંદર રહેલા માણસ ક્યારે દેખાશે? લાખાશે. બરાબર. દરેક વખતે ચેન્જ આવે. દરેક વખતે શું આવે? બીજું વિચાર. અહીંયા એક માણસ બહાર ઉભો છે. બરાબર. આજે હાઈવે છે. બરાબર. અહીંયા આગળ શું છે? અહીંયા એક માણસ ઉભો છે. બરાબર. અને એના માટે v 0 એક વચ્ચે સ્ટ્રીક છે, એના માટે એ બંનેને અવલોકન કરે. એ આને બી અવલોકન કરે ને આને બી અવલોકન કરે. તો એની પોતાની ઝડપ 0 છે, નાની ઝડપ 50 છે. તેના માટે એવું કહેવાય 50 મીટર 0. તેની કેટલાની ઝડપ દેખાય? તો 50 કિલોમીટર પર. કઈ બાજુ? તો જમણી બાજુ. કઈ બાજુ? બીજી કાર છે એને એ કેટલી દેખાશે? તો 70 કિલોમીટર પર. તો હવે જો જવાબ કેટલા ચેન્જ આવે. જ્યારે આમાંથી તમે આને જુઓ તો તમને કેટલું દેખાતું હતું? 20. આપણે હમણાં ગણતરી. જે માણસ બહાર ઉભો એને તમે કેટલાની ઝડપે દેખાવશો? 50. જે માણસ બહાર ઉભો છે એને બીજી કાર કેટલાની ઝડપે દેખાય છે? 70. બરાબર. હવે આ એવું છે. આ ફરી એવો કોઈ એક માણસ ઉભો છે. આ તમારી તો ગણતરી થઈ ગઈ. તમારી સાપેક્ષે એની ઝડપ કેટલી? 120. હવે તમે વિચારો કે અહીંયા આગળ આજે માણસ ઉભો છે એની સાપેક્ષે તમારી ઝડપ કેટલી? 50. એની સાપેક્ષે બીજા વ્હીકલની ઝડપ કેટલી? 70. પણ વિરુદ્ધ દિશા. પણ તમારા બેની સાપેક્ષે એકબીજાની ઝડપ કેટલી? 120. આ તો કેટલું બધું છે ને વિચારો. બરાબર. એક માણસ બદલી નાખ્યો. આમાં તમે અંદર બેઠા છો, આની અંદર બીજા માણસો બેઠા છે. આ કોઈ બહાર જ ઊભું છે. બધાનો જવાબ વિચાર. એટલા માટે તો કહેવાય સાપેક્ષ. શું કહેવાય બેટા? તો સાપેક્ષ. સાપેક્ષ વેગ એટલે શું કહેવાય? અંગ્રેજીમાં કહેવાય રિલેટિવ મોશન. શું કહેવાય બેટા? રિલેટિવ મોશન. મોશન તો ખબર પડે, ગતિ. રિલેટિવ બીજાની સાપેક્ષે. કોની સાપેક્ષે? બીજાની સાપેક્ષે. અથવા તો કોઈ ત્રીજાની સાપેક્ષે. કોઈ કારની અંદર માણસ બેઠો એની સાપેક્ષે, કોઈ બસમાં બેઠો, ટ્રેનમાં બેઠો, ટ્રેનની ઉપર બેઠો, પ્લેનમાં બેઠો, બધી જ કન્ડિશન. એટલે જે તમને પ્રશ્ન પૂછે ને ત્યારે ખાસ એ જોવાનું કે કોની સાપેક્ષે શું પૂછે. બરાબર. એ પ્રમાણે જવાબ આપો. એ પ્રમાણે શું છે બેટા? આપણો જવાબ. બરાબર. તો દાખલો લે આપણે ગણીએ કે પેલા આપણે થોડું સમજવાનું છે. જો આપણે સમજો. બરાબર બેટા. હવે આની અંદર મેઈન વસ્તુ શું હોય? ખબર? સાપેક્ષ દિશા. તો એક બાજુની દિશા છે તો બીજી બાજુની દિશા શું થાય? વિરુદ્ધ થાય. બીજી બાજુની દિશા શું થાય? વિરુદ્ધ. બરાબર. આપણે ઉદાહરણ લઈએ. આકાર A અને તેની ઝડપ છે 20 કિલોમીટર પર અવર. અહીંયા આગળ છે કાર B. એ આ બાજુ છે. તેની ઝડપ છે 50 કિલોમીટર પર અવર. અહીંયા આગળ કોઈ કાર C આવે છે તે સામે આવે છે. તેની ઝડપ છે 60 કિલોમીટર પર અવર. બરાબર. તો હવે આપણે શું કરવાનું છે? અલગ અલગ ઝડપ ફાઇન્ડ કરવાની છે. આપણા માટે એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે. શું થાય બેટા? એક્સ્ટ્રા એક્ઝામ્પલ. તો આપણે અલગ અલગ ઝડપ ફાઇન્ડ કરવાની છે. તો શું થાય એ વિચાર. બરાબર. આજે કાર A છે એની ઝડપ 20 લીધી, કાર B ની 50, કાર C ની 60. આપણે આવું ફાઇન્ડ કરવાનું. VBA. VBA એટલે શું થાય? તો પહેલા શું લખ્યું? B લખ્યું. એને કહેવાય કાર B ની ઝડપ. શું કહેવાય? કાર B ની. પછી શું લખ્યું? A. એ લખાય કાર A ની સાપેક્ષે. શું લખાય તેને? કાર A ની સાપેક્ષે. કાર B ની ઝડપ કાર A ની સાપેક્ષે લખાય. બરાબર. તો ફોર્મ્યુલા યાદ રાખો. VB માઈનસ VBA VB માઈનસ એવું જ ફાઇન્ડ કરવું હોય તો VCA બરાબર VAB. તો VAB એટલે શું થઈ જાય? પહેલા શું લખ્યું છે? A લખ્યું. તો કાર A ની ઝડપ. કાર A ની ઝડપ.
કોની સાપેક્ષમાં તો કાર b ની સાપેક્ષ કાર b ની સાપેક્ષ તો એના બરાબર શું થઈ પેલા શું લખ્યું a આગળ શું આવશે b પછી શું લખ્યું b આગળ શું આવશે b તો ab એટલે શું થઈ જશે ba માઈનસ કિંમત મૂકી દે કિંમત ક્યારે મુકાય તો બેટા તો એક દિશા ધન આ બાજુની દિશા ધન આ બાજુની દિશા કેવી થઈ જાય નેગેટિવ આ બાજુ જે ઝડપ હોય એ બધી ધન થઈ જાય આ બાજુની ઝડપ હોય એ કેવી રીતે થઈ જાય બેટા બરાબર તો vb શું થશે તો vb ની ઝડપ જો આ બાજુ છે ધન છે તો 50 અને vab એ બાજુ કેટલા થાય 20 તો ટોટલ કેટલા થઈ ગયા તો 30 કિલોમીટર પર હવે જ્યારે તમે va vb કરો શું કરો કે બેટા va vb તો va કેટલું છે તો 20 અને vb કેટલું છે તો 50 તો આ કેટલું છે -30 કિલોમીટર હે આ તો ધન તો ઋણ તો ઋણનો મતલબ દિશા વિરુદ્ધ ઋણનો મતલબ શું થાય દિશા વિરુદ્ધ થાય એટલે કે આ દિશા તો તમને એવો થાય બંને કાર જાય છે આ બાજુની દિશામાં તો જવાબ માઈનસ કેમ તો તમે વિચારો કે જ્યારે આ કાર છે એ આની ઓવરટેક કરે ને આની અંદર જે માણસો બેઠા ને એના માટે એવું કે કાર એ છે ને પાછળ બોલે પાછળ જતી નથી તો પાછળ રહી આપણે મોઢું કેવું ફેરવું પડે પાછળ તરફ ફેરવું પડે નહીં કે આગળ બરાબર ફરી દેખો કાર એમાં જે માણસો બેઠા ને કાર બી એની ઓવરટેક કરે ને આની અંદર બેઠેલા માણસો પાછળથી આગળ જશે જ્યારે કાર બી જ્યારે એની ઓવરટેક કરે ને એની અંદર બેઠેલા માણસો એનું મોઢું શું થશે કાર બી ની અંદર જે માણસો બેઠા કેવું જશે પાછળ એટલે કે એની દિશા કેવી થઈ ગઈ વિરુદ્ધ એટલે શું આવશે બેટા આગળ માઈનસ શું આવશે માઈનસ બરાબર આ થાય સાપેક્ષ આ શું થાય બેટા સાપેક્ષ આવી રીતે તમારે બીજું શું કરવાનું તો અત્યારે ફ્રી બેઠા હો ને તો અલગ અલગ વેલ્યુ ગણજો તમારે b c b ગણવાનું પછી શું ગણવાનું તો b b c ગણવાનું બરાબર પછી શું ગણવાનું તો b a b અને પછી શું ગણવાનું છે b a b પછી શું ગણવાનું તમારે તો b a c ગણવાનું છે અને પછી શું કરવાનું છે VCA બરાબર અત્યારે બેટા વિડિયો પોઝ કરી આ કેલ્ક્યુલેશન કરો b ના આન્સર 10 b ના આન્સર જ્યારે ધન આન્સર આવે એનો મતલબ કે પરિણામ બી દિશા જ્યારે ઋણ આવે તો એ પેલી બાકી એનો કશું જ નવું નથી આપણે આ ફોર્મ્યુલા બધા ખબર પડવા જોઈએ રેડી ઓકે ચાલો હવે તમને આનો ખબર પડી તો આગળ વધીએ એના પરથી આપણે સાપેક્ષ સ્થાનાંતરણ સમજીએ સાપેક્ષ સ્થાનાંતર હવે એના માટે કઈ આગળ નાની એવી આકૃતિ દો સમયની બરાબર અને આ આગળ કોઈ એક બિંદુ છે એ 0 અહીં આગળ એક કાર છે a ને એક કાર છે b બરાબર આ કયો સમય લઈશું આપણે t 0 સમય અને ત્યારે આનો વેગ કેટલો છે તો v એ વેગ છે અને આનો વેગ કેટલો છે બેટા vb va અને બંનેની ઝડપ છે પછી આપણે લઈશું t t સમય લઈશું બેટા t t સમય હવે એમાં થાય શું ધારો કે a આયા પછી b આયા અને આગળ બંને કેવા જાય આગળ જ હવે જો આયા અંદર ઓછો તો એ તો વધી બરાબર બીજું બંને સરખા સમયે ગતિ ચાલુ નથી કરતા બંને સરખા સમયે ગતિ ચાલુ જો આયા આગળ t 0 સમય અને આયા આગળ જે t b એ સમય સોરી બંને સરખા સમયે ગતિ કરે પણ શરૂઆતના સ્થાન જો અહીંથી આનું શરૂઆતનું સ્થાન કઈ અલગ છે તો ધારો કે એ સ્થાન છે ને એનું x0 ઓફ a નું તેથી a માટે છે x0 એટલે શરૂઆતનું સ્થાન આ આવતા ચેપ્ટરમાં આવી અને b માટે શું લખાય તો અહીં આગળ આવું લખાય x0 ઓફ b કેમ કે b માટેનું શરૂઆતનું સ્થાન બંને t 0 થી લઈને t સમય સુધી ગતિ કરે છે બેટા તો એટલા સમય સુધી ગતિ કરે તો a b આગળ જાય અને b આગળ બંનેના વેગ અલગ અલગ વેગ હોય તો બે સરખા અંતર ના કોઈ એક અંતર વધારે કાપે અને બીજું અંતર કેવું કાપશે ઓછું પણ જશે આગળ એટલું ખાસ નહીં રાખો તો આજે બોલ એ છે અથવા તો કાર એ છે કે આગળ જાય છે કાર બીજી આગળ જાય છે
બરાબર. તો t સમય પછી કાર a આટલું અંતર કાપે અને t સમય પછી કાર b આટલું અંતર કાપે. તો આ અંતર a માટેનું છે તેને x a કહીએ. આ અંતર કોના માટેનું છે? b માટેનું. નામ શું કહીએ? x b. બરાબર. તો તમે વિચારો કે હવે t સમય પછી બંને વચ્ચેનું સ્થાનાંતર અલગ અલગ હશે. આને કહેવાય સાપેક્ષ સ્થાનાંતર. એકની સાપેક્ષમાં બીજું કેટલું અંતર વધારાનું કાપે છે એને કહેવાય સાપેક્ષ સ્થાનાંતર. એને શું કહેવાય બેટા? સાપેક્ષ સ્થાનાંતર. રેડી? હવે તમે જુઓ. આપણે પહેલા વિચારીશું. તો આપણને v v0 at તો ખબર જ છે. એ તો આપણા નોર્મલ ઇક્વેશન છે. પણ આપણને બીજું શું ખબર છે? તો x અંતર x બરાબર શું થઈ જાય? તો વેગ ગુણ્યા સમય. શરૂઆતનો વેગ તો અત્યારે આપણે કઈ લેતા જ નથી. સાતો બંને કાર્ય સમય પહેલા તો સ્થિર જ હોય, પછી ચાલુ થાય એટલે અંતિમ સમય કેટલો થઈ ગયો? v અને v. બરાબર. તો a માટે આપણે સમીકરણને બધું લખીએ છીએ ને પછી b માટે લખીએ. હવે તમે વિચારો કે x જો આ ખબર હોવું જોઈએ ઝડપ બરાબર શું થઈ જાય? સ્થાનાંતર ભાગ્યા સમય. તો સ્થાનાંતર બરાબર શું થઈ જાય? ઝડપ ગુણ્યા સમય. સ્થાનાંતર બરાબર શું થઈ જાય? ઝડપ ગુણ્યા સમય. બરાબર. હવે ઝડપ ગુણ્યા સમય થાય તો તમે વિચારો x બરાબર v t પણ બધું માપવાનું ઉગમ બિંદુથી છે. બરાબર. તો x ab ક્યાંથી માપવું? ઉગમ બિંદુથી. x bb ક્યાંથી માપવું? ઉગમ બિંદુથી. આ બધા બી ક્યાંથી માપે? ઉગમ બિંદુ. આને તો ધ્યાનમાં રાખવું પડે. બરાબર. તો શરૂઆતનું સ્થાન આપણે એક ધ્યાનમાં લેવું પડે. તો a કેટલું છે? તો x0 a છે. બરાબર. તો ચાલો a માટે કાઢી નાખીએ. a માટે લખી દઈશું. તો ઓવરઓલ ઇક્વેશન શું બને? x બરાબર x0 પ્લસ b. x0 શું? શરૂઆતનું સ્થાનાંતર ઉગમ બિંદુ સિવાયનું હોય ત્યારે. બરાબર. અને પછી જેમ સમય વધે ને નવા અંતર થાય. બરાબર. તો a માટે લખીએ. a માટે ટોટલ સ્થાનાંતર કેટલું? x છે. એટલે x. બરાબર. તો એના માટે શું આવશે? તો x0 of a plus v of a into t. ઓકે, v એ લખીએ. એટલે v a into x એ બરાબર શું થઈ જાય? x0 of a plus v a into. અને એવી રીતે b માટે શું લખાય? xb શું થઈ જાય? x0 of b plus vb પ્લસ શું થઈ જાય? vb into આ બે ઇક્વેશન થયા. હવે એનો સાપેક્ષ સ્થાનાંતર ગણીએ છીએ આપણે. સાપેક્ષ સ્થાનાંતર તો એ ફાઇન્ડ કરીએ. xb minus xa. xb minus xa. તો xb minus xa એટલે શું થાય? xb ની કિંમત મૂકી દો બરાબર. x0 of b plus vb into t minus x0 of a plus va into तो xb minus x x0 of b minus x0 of a. આ બંનેમાંથી t કોમન કાઢી લો. આ શું થઈ ગયું? vb minus va. જો આ આવ્યો આપણો સાપેક્ષ ઝડપ. vb minus v એટલે થાય vb. તો આના પરથી તમને શું મળશે? સાપેક્ષ સ્થાનાંતર. એમાં મેઈન શું છે? આ શું આપ્યું? શરૂઆતનો ડિફરન્સ આપ્યો x0b minus x0. vb vf નો સબટ્રેક્શન. એ શું આપ્યું? તો શરૂઆતની ઝડપની સાપેક્ષ ઝડપ. બરાબર. અને જેમ સમય પસાર થાય તેમ અંતર કાં તો વધતું જાય અથવા ઘટતું જાય. એ બંનેની ઝડપ સુધારા થાય. આપણે એને ગ્રાફ દોરવાનો. રેડી બેટા? જો આમાં કશું ખબર ના પડી તો પૂછજો મને. તો ફરીથી રિવાઇઝ કરજો એક વખત. બરાબર. રિવાઇઝ કરજો તો પૂછે નહીં. મોસ્ટ આઈએમપી ટોપિક છે એટલે અને આ બધું લખવાનું છે. એની પણ શું કરવાનું છે? આપણી પેજમાં લખવાનું છે. ભલે આપણા એનસીઆરટીમાં નથી પણ આ લખવાનું છે. અને બે જે ક્વેશ્ચન કરીએ છીએ એ બી તમારે લખવાનું. બરાબર. અને હમણાં આપણે એના ગ્રાફ ડ્રો કરું કે ગ્રાફ તમારે એને ડ્રો કરવાના છે. સાપેક્ષ વેગના ગ્રાફ છે. બરાબર. ચાલો હવે ગ્રાફ કરીએ. સાપેક્ષ વેગના ગ્રાફ. અલગ અલગ કન્ડિશન આવે છે. ચાર ગ્રાફ છે.
બરાબર ચારે ચાર આપણે જોઈએ છે 16 ના ગ્રાફ છે આ એ નામ બંનેના ગ્રાફ દોષા બીજું એવું કે બંનેના ઢાળ છે કોનો ગ્રાફ છે x3 ના ગ્રાફમાં ઢાળ શું આપે તમને વેગ તો બંનેના વેગ સરખા છે એવું કહેવાય ત્યારે આગળ શું લખાય va આકૃતિ પરથી એવું કહેવાય va શું છે v શું છે બેટા v એટલે શું થાય કોઈ પણ સમયે બંને વચ્ચેનું સ્થાનાંતર અચળ હોય છે અથવા રહે છે અચળ હોય છે અથવા રહે છે બરાબર એટલે એ થયું આ જ્યારે va = vb હવે આપણે બીજી કન્ડિશન જોઈએ va greater than vb જેમ ગ્રાફ માં ઢાળનું મૂલ્ય વધુ હોય ગ્રાફ y અક્ષ તરફ બને આપણી y અક્ષ તરફ બને ત્યાં ભલે આપણે x એટલે સ્થાનાંતર x અક્ષ નથી x અક્ષ સાથે ના ચલાય બરાબર હવે આ છે a આ શું છે આની ઝડપ શું છે v આની ઝડપ શું છે બેટા તો જુઓ આના ઢાળ કરતા આનો ઢાળ વધારે મેં તમને કહ્યું જો આ લાઈન હોય ને આવી લાઈન આમ નીચે નામે તો ઢાળ ઓછો જો લાઈન ઉપર ગઈ ને તો ઢાળ વધતો જાય એટલે એક્ઝેક્ટ ઉપર આવે તો ઇન્ફાઇનાઇટ પણ એ રિયાલિટીમાં પોસિબલ નથી એટલે હવે આગળ va greater than v કાયદ લખવાનું શું કહેવાય va greater than આ ઝડપ v વધારે એવું કહેવાય કે પાછળ જે રિક્ષા જાય છે એની આગળ ફોર વ્હીલ જાય તો ફોર વ્હીલ અને રિક્ષા વચ્ચેનું અંતર કન્ટિન્યુઅસલી શું થવાનું એટલે વધતું જાય કન્ટિન્યુઅસલી શું થવાનું બેટા વધતું જાય એટલે આગળ va greater than v છે ને એટલે એવું લખાય કે બંને વાહનો વચ્ચેનું સાપેક્ષ સ્થાનાંતર વધતું જશે બંને વચ્ચેનું સાપેક્ષ સ્થાનાંતર શું થશે બેટા હવે આના કરતા ઉલટું લઈ લો બરાબર અહીંયા શું હતું પેલી કારનો વેગ વધારે હતો હવે શું લઈએ આપણે બીજી કારનો વેગ વધારે અને એનો કાર જે છે એ તો રૂપિયામાં છે એને આપણે આમ રાખીએ અને b ની ઝડપ વધારે આવી રીતના ઓવરટેક થાય આ એક a માટે ઝડપ p b માટે ઝડપ b તો શું આપણે છે vb greater than b માટે શું છે તો vb કરો જો ઢાળ વધારે a કરતા b નો ઢાળ કેવો તો વધારે તો એવું કહે કે b ની ઝડપ વધારે અને a ની ઝડપ કેવી બેટા ઓછી તો થાય શું રિક્ષા જાય છે કાર એની ઓવરટેક તો શરૂઆતમાં બંને વચ્ચેનું અંતર ઘટતું જાય પછી ફરીથી બંને વચ્ચેનું અંતર વધે ત્યારે ઓવરટેક થાય બરાબર આ કન્ડિશનમાં શું થાય શરૂઆતમાં બંને વચ્ચેનું અંતર ઘટે છે કાર b a કાર a ની ઓવરટેક કરે છે અને પછી બંને વચ્ચેનું અંતર વધતું જાય છે પછી શું થાય કે બંને વચ્ચેનું અંતર હવે તમે જુઓ ચોથો ગ્રાફ આપણે ચોથા ગ્રાફમાં શું થાય બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં એક ધન અને બીજો ઋણ અને આપણે એ કહીએ ઓવરટેક તો થાય બંને વિરુદ્ધ દિશામાં એક કામ જાય છે જો સામેથી આવે બરાબર એટલે આ એનું ઢાળ જો નીચે એટલે એનો વેગ ઋણ થાય એનો વેગ ઋણ થાય તો તે ઋણ દિશામાં ગતિ કરે v નો ગ્રાફ ઉપર કરે તો તેનો ઢાળ ધન થાય ઢાળ ધન થાય તો તે ધન દિશામાં ગતિ કરે આના માટે એક લખાય બંને કાર એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે બંને કાર એકબીજાની વિરુદ્ધ દિશામાં શું કરે બેટા ગતિ કરે
ચાલો ફરી એક વખત રિવિઝન કરી લેજો અને આ વિડિયોને અહીંયા પોઝ કરી અને તમારે લખવાનું છે. તમારે શું કરવાનું છે બેટા? એ લખવાનું છે. ચાલો બીજા ક્વેશ્ચન્સ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.